સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર હું જગદીશ દવે ફરીથી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મજામાં છો ને મિત્રો? તો જોઈએ આપણે આજના દિવસે સંસ્કૃત કક્ષા 12 ચેપ્ટર નંબર 5 જેમનું નામ છે યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એટલે કે યક્ષ અને યુધિષ્ઠિર વિશેનો સંવાદ. આના પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે બંને ભણી ગયા છે. તો એમાં શું આવ્યું તો કે એના વિશે થોડી ટૂંક માહિતી કે ભાઈ પાર્ટ 1 ની અંદર એવું આપણે જોયું કે આખો આ જે સંવાદ છે કેમાંથી લેવામાં આવ્યો કે મહર્ષિ વેદવ્યાસ હતા, એમણે મહાભારતની રચના કરી અને એમની અંદર એક વન પર્વ આવે છે અને વન પર્વની અંદર 312, 13 અને 14મો જે અધ્યાય છે એમાં આખું આ વર્ણન છે યક્ષ અને યુધિષ્ઠિર સંવાદ. ત્યાર પછી બીજા ભાગની અંદર મિત્રો આપણે બધા ભણ્યા હતા. શું ભણ્યા હતા તો કે ભાઈ એની અંદર આપણે એવું ભણ્યા હતા કે ભાઈ પેલા આગળના જે બે પદ્ય હતા, પેલું પદ્ય હતું યક્ષ ઉવાચ, યક્ષ બોલ્યો હતો કે પાર્થમાં સાહસં કાર્ષિ મમ પૂર્વ પરિગ્રહ પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌન્તેય તતઃ પીબં હર્ષવશ. એટલે શું કીધું એમાં તો કે પેલા પદ્યની અંદર એવું કહેવામાં આવ્યું મિત્રો કે જ્યારે યુધિષ્ઠિર રાજા છે એના ચારેય ભાઈઓને ક્રમ વાઇઝ મોકલે છે. પેલા સહદેવને, નકુલને મોકલે, પછી ભીમને મોકલે, અર્જુનને મોકલે, ક્રમાનુસાર મોકલે છે પાણી ભરવા માટે થઈ, પરંતુ એ પાછા આવતા નથી. યુધિષ્ઠિર રાજાને ચિંતા થઈ અને યુધિષ્ઠિર રાજા છે પોતે છે કે કેમ આવ્યા નહીં, મારા ભાઈઓ કેમ આવ્યા નહીં, અને પોતે જલ લેવા માટે જાય છે અને જોવે ત્યાં કિનારે જઈને જોવે તો શું દ્રશ્ય જોયું તો કે ચારે ચાર ભાઈઓ છે મૂર્છિત અવસ્થામાં પડ્યા છે, મરેલા નથી. જેવી રીતે રામાયણની અંદર લક્ષ્મણ અને મેઘનાથ વચ્ચે યુદ્ધ થયું અને લક્ષ્મણને જે મેઘનાથે બાણ માર્યું હતું અને મૂર્છિત કર્યા હતા, પછી હનુમાનજી છે જડીબુટી લઈ આવ્યા હતા અને આપણે આખી કથા ખબર જ છે. એવી જ રીતે અહીંયા ચારે ચાર ભાઈઓ મૂર્છિત થઈ ગયા. યુધિષ્ઠિરને શોક થયો, દુઃખ થયું અને પોતે તળાવ પાસે પાણી ભરવાની જે ક્રિયા કરવા જાય ત્યાં અદૃશ્ય રૂપે રહેલો યક્ષ એક જાતિ છે, આપણે એના વિશે પણ વાત કરેલી. એ યક્ષ છે અને કહે છે કે પાર્થ મામ સાહસં કાર્ષિ, કે તમે સાહસ માં કાર્ષિ, તમે સાહસ કરો માં શું કામે તો કે મમ પૂર્વ પરિગ્રહ, આ તળાવ ઉપર મારો પહેલેથી જ અધિકાર છે. પરિગ્રહ એટલે કે પહેલેથી જ હું નિમાયેલો છું, આ તળાવ ઉપર મારો પહેલેથી જ અધિકાર છે. પ્રશ્નાન ઉક્ત્વા તુ કૌન્તેય, એ કૌન્તેય મારા પ્રશ્નોનો તું જવાબ ઉક્ત્વા એટલે કે જવાબ આપીને પછી જ તતઃ એટલે કે ત્યાર પછી જ પીબ હરસ્વ ચ, પાણી પી અને હરસ્વ એટલે કે લઈ જા. પહેલા તારે શું કરવું જોશે તો કે મારા પ્રશ્નોના જવાબ આપવા જોશે. જો તમે મારા પ્રશ્નોના જવાબ નહીં આપો તો તમારા ચારે ચાર ભાઈઓને મેં મૂર્છા આપી છે એમ તમને પણ મૂર્છા હું આપીશ. એટલે યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિર જવાબ આપે છે નચાહં કામયે યક્ષ તવ પૂર્વ પરિગ્રહં યથા પ્રજ્ઞં તુ તે પ્રશ્નાન પ્રતિવિક્ષ્યામિ પૃચ્છમા. શું કહે છે યુધિષ્ઠિર કે ભાઈ ન ચાહં, મારી કોઈ ચાહના નથી, કામયે કે મારી કોઈ કામના પણ નથી. શું કામના નથી તો કે તવ પૂર્વ પરિગ્રહં, તારો જે પહેલેથી જેના ઉપર અધિકાર છે એ મેળવવાની મારામાં કોઈ પણ ભાવના એટલે કે ચાહના કે કામના કાંઈ પણ છે નહીં. માટે હે યક્ષરાજ તમે પ્રશ્નાન પ્રવિક્ષ્ય, તમે પ્રશ્ન પૂછો અને યથા પ્રજ્ઞમ, પ્રજ્ઞમ એટલે કે બુદ્ધિ, મારી જેવી બુદ્ધિ છે એ પ્રમાણે હું તમારા પ્રશ્નોના પ્રતિવક્ષ્યામિ, પ્રતિ એટલે કે ફરીથી વક્ષ્યામિ એટલે ઉત્તરો આપીશ. પૂછમામ પ્રશ્ન, તમે પ્રશ્ન પૂછો. હવે યક્ષ છે એ યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછે છે. અહીંથી ત્રીજા શ્લોકથી શરૂઆત થઈ છે. ત્રીજા શ્લોકથી લઈને 10મા શ્લોક સુધી પ્રશ્ન પૂછે છે. બરાબર છે? બધા પ્રશ્નો આપણે જોશું અને મિત્રો એની અંદર ખાસ એક વ્યવસ્થિત છે કે આ જે કઈ પ્રશ્ન પૂછે છે એ ભલે યુધિષ્ઠિરને જ પૂછે છે ત્યારે જ પૂછાતા, પરંતુ એનું મહત્વ આજે પણ આપણા જીવનમાં એટલું જ છે. આ બધા જે પ્રશ્નો છે આ સિલેબસની અંદર લીધું ને તેની પાછળનું કંઈક બહુ મોટું કારણ છે. કારણ કે કારણ વગર તમે જોશો ને તો 12માનું જે સિલેબસની અંદર જે કઈ ચેપ્ટરો આવે છે ને મિત્રો એ ફક્ત ભણવા ખાતર જ નથી, સિલેબસ પૂરતા જ નથી, જીવન ઉપયોગી પણ છે. એટલા માટે થઈ અને આપણે બધાએ
એ આખા જીવન દરમિયાન એમને યાદ રાખવાના છે. હવે શું પ્રશ્ન પૂછે છે? યુધિષ્ઠિર રાજા કહે છે કે યક્ષ ઉવાચ બોલે છે કિમ સ્વેત ગુરુતરમ ભૂમેઃ. પહેલાનું ઉચ્ચારણ જોઈ લઈએ. કિમ સ્વેત ગુરુતરે ભૂમેઃ, કિમ સ્વેત ઉચ્ચતરમ ચખત, કિમ સ્વેત શીઘ્રતરમ વાયોઃ, કિમ સ્વેત બહુતરમ તૃણાત. આ એક અનુષ્ટુપ શ્લોકની અંદર જ આખે આખું પદ્ય છે. આખા જે બધા શ્લોકો છે 13 શ્લોકો છે એ પદ્યની અંદર જ આપેલા છે. તો એને ગાય તો આ રીતે ગાય કિમ સ્વેત ગુરુતરમ ભૂમેઃ, કિમ સ્વેત ઉચ્ચતરમ ચખાત, કિમ સ્વેત શીઘ્રતરમ વાયોઃ, કિમ સ્વેત બહુતરમ તૃણાત. પહેલા 4 પ્રશ્ન કરે છે. યુધિષ્ઠિરે કીધું કે મને પ્રશ્ન પૂછો, એટલે એક જ ફેરામાં 4 પ્રશ્ન કરે છે. યક્ષ છે આપણે આજે ચેપ્ટરમાં મેં લખ્યું છે કે પાર્ટ 3 ની અંદર ત્રીજો શ્લોક એમાં યક્ષ પ્રશ્ન પૂછશે, ચોથા શ્લોકમાં યુધિષ્ઠિર જવાબ આપશે, પાંચમા શ્લોકમાં ફરીથી યક્ષ પ્રશ્ન પૂછશે, પાછા છઠ્ઠા શ્લોકમાં યુધિષ્ઠિર જવાબ આપશે. એટલે આપણે 4 ગુણ 8 પ્રશ્ન આજે જોવાના છે. અને આ પ્રશ્ન 8 આપણે યાદ રાખવાના છે. એક્ઝામ ની અંદર પૂછાય એવા છે. કે છે શું કે છે કે કિમ સ્વેત ગુરુતરેઃ ભૂમેઃ ગુરુતરેઃ કિમ સ્વેત, ભૂમેઃ ગુરુતરેઃ કિમ સ્વેત. એટલે કે ભૂમેઃ એટલે કે ભૂમિ કરતા, આ પૃથ્વી કરતા, કિમ ગુરુતરેઃ એટલે કે ગુરુતરમ એટલે કે વધારે ભારે. ગુરુ આપણે સ્વરમાં ભણી ગયા છું લઘુ ને ગુરુ. લઘુ એટલે હસ્વ અને ગુરુ એટલે કે દીર્ઘ. બરાબર? તો લઘુ એટલે નાનું પણ થાય અને ગુરુ એટલે ભારે પણ થાય. તો શું કીધું? ભૂમેઃ ગુરુતરઃ કિમ સ્વેત. એટલે કે શું કીધું કે ભૂમિ કરતા વધારે ભારે, ગુરુતરમ વધારે ભારે શું છે? પૃથ્વી કરતા વધારે ભારે શું છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું પૂછ્યો કે ખત ઉચ્ચતરમ કિમ સ્વેત, ખત ઉચ્ચતરમ કિમ સ્વેત. ખત એટલે કે ખાત એટલે કે આકાશ, જેને આપણે કઈ ખમ બ્રહ્મણઃ. શું કઈ આપણે ખમ નો અર્થ થાય આકાશ. ખમ બ્રહ્મણઃ, આવો ખમ શબ્દ આવે. ખમ નો અર્થ પણ થાય આકાશ. આપણે પક્ષી છે ને, જો સંસ્કૃતમાં જે કઈ નામો છે ને બહુ મસ્ત છે. ખ ગ, ખ ગ એટલે ખગ એટલે શું થાય તો કે પક્ષી થાય. એને શું કહેવામાં આવે તો કે ખેચર. ખેચર એટલે કે આકાશની અંદર ઉડવાડા. ખમ નો અર્થ અહીંયા થાય આકાશ. બરાબર છે? એટલે ખમ શું કીધું તો કે ખાત ઉચ્ચતરમ કિમ સ્વેત. ખાત એટલે કે આકાશ કરતા, ઉચ્ચતરમ ઊંચું ને, ઉચ્ચતરમ વધારે ઊંચું શું છે? પહેલો પ્રશ્ન શું પૂછ્યો તો કે પૃથ્વી કરતા વધારે ભારે શું છે? બીજો પ્રશ્ન એવો કર્યો કે આકાશ કરતા, ખાત એટલે કે આકાશ, આકાશ કરતા વધારે ઊંચું શું છે? ત્રીજો પ્રશ્ન શું કરે છે? કિમ સ્વેત શીઘ્રતરમ વાયોઃ. વાયોઃ શીઘ્રતરમ કિમ સ્વેત. વાયોઃ, વાયુ એટલે કે પવન, પવન કરતા શીઘ્રતરમ એટલે કે ઝડપી. શીઘ્રતરમ એટલે કે ઝડપી. પવન કરતા પણ સ્પીડમાં, પવન કરતા પણ ઝડપી કોણ છે? પવન કરતા વધારે ઝડપી કોણ છે? ત્રીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન તો કે ભૂમિ કરતા વધારે ભારે કોણ છે? બીજો પ્રશ્ન આકાશ કરતા ઊંચું કોણ છે? વધારે ઊંચું કોણ છે? ત્રીજો પ્રશ્ન કે પવન કરતા, વાયુ કરતા વધારે સ્પીડ, ગતિ કોની છે? વાયુ કરતા પણ વધારે ગતિ કોની છે? ઝડપ કોની છે? અને ચોથું કિમ સ્વેત બહુતરમ તૃણાત. કિમ સ્વેત બહુતરમ તૃણાત. તૃણાત બહુતરમ કિમ સ્વેત એટલે કે તૃણાત, તૃણાત એટલે કે ઘાસ. એના કરતા બહુતરમ વધનારું જે ઘાસ હોય ને, ચોમાસાની અંદર આપણે ઘાસ વાવ્યું હોય ને, જમીનની અંદર ઘાસ વાવવાનું ન હોય, જમીનની અંદર એની મેળે ઉગે. ઘાસ છે ને એ જમીનની અંદર એની મેળે ઉગે. અનાજ આપણે વાવવું પડે તો અનાજની સાથે આપણે અનાજ વાવ્યું હોય તો એમાં ભેગું ઘાસ એની મેળે ઉગે અને અનાજ કરતા વધારે ઝડપથી ઉગે. ઘાસ છે ને, બીજું ધાન્ય છે ધીમે ધીમે ઉગે, પરંતુ ઘાસ છે ને એકદમ સ્પીડમાં વધવા લાગે. એટલે કીધું કે ઘાસ કરતા પણ વધારે ઝડપથી કોણ વધે છે? ઘાસ છે એકદમ ઝડપથી વધે. એટલે કે ઘાસ કરતા પણ વધારે ઝડપથી કોણ વધે છે? 4 પ્રશ્ન કર્યા. ક્યાં તો કે સૌથી પહેલો પ્રશ્ન કે પૃથ્વી કરતા વધારે વજનવાળું કોણ છે? ભારે કોણ છે? બીજું તો કે આકાશ કરતા ઊંચું કોણ છે?
ત્રીજું પવન કરતા વધારે ઝડપી કોણ છે અને ચોથું ઘાસ કરતા વધારે વધનારું કોણ છે? બહુતરમ એટલે કે એકદમ ફેલાવું વધુ, બરાબર છે? બહુતરમ નો અર્થ થાય વધુ, તો બહુ વધારે વધનારું કોણ છે? એટલે હવે યક્ષ ઉવાચ, યક્ષનો જવાબ યુધિષ્ઠિર ઉવાચ, યુધિષ્ઠિરનો જવાબ છે કે માતા ગુરુતરા ભૂમેઃ ખાત પિતોચ્ચતરઃ તથા મનઃ શીઘ્રતરમ વાયોઃ ચિંતા બહુતરી તૃણા. શું કીધું એને રાજની અંદર? તો કે માતા ગુરુતરા ભૂમેઃ ખાત પિત્તોચ્ચતરઃ તથા મનઃ શીઘ્રતરમ વાયોઃ ચિંતા બહુતરી તૃણા. યુધિષ્ઠિર જવાબ આપે છે. પહેલો પ્રશ્ન શું હતો? તો કે પૃથ્વી કરતા વધારે ભારે શું છે? તો કે છે કે માતા ભૂમેઃ ગુરુતરઃ. પૃથ્વી કરતા પણ વધારે જો કોઈ ભારે હોય તો એ માતા છે, વજનવાળી. કારણ કે માં છે ને એ એટલું જેટલું વજન ઉપાડી શકે ને, આપણો 9 મહિના જે પેટની અંદર બાળકનો જે વજન ઉપાડે ને ગર્ભની અંદર, બરાબર છે, એટલું વજન આ પૃથ્વી માં સિવાય કોઈ કરી ના શકે. માતા સિવાય કોઈ એટલું સહન ન કરી શકે. આખા ઘરનું વજન પણ માં ઉપર જ હોય. ઘરની અંદર સૌથી વહેલી ઉઠે માં અને સૌથી મોડી સૂવે પણ માં. તમે જોતા હશો ઘરની અંદર. એટલે કે આખા ઘરનો ભાર આપણે બધા તો બસ આપણું નાનું મોટું કામ કરીને વયા જઈએ, પણ માથી આ દુનિયામાં કોઈ ઊંચું વધારે વજન વાળું છે નહીં. એટલા માટે યુધિષ્ઠિર જવાબ આપ્યો. શું આપ્યો? તો કે માતા ગુરુતરા ભૂમેઃ. પૃથ્વી કરતા પણ વધારે વજનવાળા ભારે કોણ છે? માં છે. અને પછી શું કીધું? તો કે પિત્તોચ્ચર તથા ખાત. તથા પિત્તોચ્ચતરઃ ખાત એટલે કે આકાશ કરતા પણ ઊંચા કોણ છે? તો પિતા. પિતા એવું એક વ્યક્તિત્વ છે આપણા કુટુંબની અંદર, આપણા ઘરની અંદર, કે ભાઈ પોતે છે ને ઈ પોતાના બાળકના શોખ પૂરા કરવા માટે થઈને પોતાના બધા શોખો છે ને એના ઉપર પોટલું વાળીને બાંધીને ભેરે ઉપર ચડાવી દે. નકર એ પણ માણસ છે. આપણા પિતા પણ એક માણસ છે, તો એમની પણ કઈ ઈચ્છાઓ હોય, એમના પણ શોખ હોય, પરંતુ બાળકોના અને પરિવારના ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈ અને પોતાના જે કઈ શોખ હોય, પોતાની જે કઈ ઈચ્છા હોય એ બધાયનું પોટલું વાળી અને ભેરાઈ પર મૂકી દે. પિતા જેવો બીજો કોઈ સલાહકાર નથી દુનિયાની અંદર, કારણ કે હંમેશા સત્ય વક્તા. આપણું જે વ્યક્તિત્વ છે આખે આપણું પિતા છે આપણને ઘડતા હોય છે. તો પિતા કરતા દુનિયામાં કોઈ ઊંચું છે નહીં. મનુષ્યના અવતારમાં માતા કરતા વધારે કોઈ, પૃથ્વી પણ એના કરતા વજનમાં ઓછી એના ગુણોના હિસાબે, અને પિતા કરતા આકાશ પણ ઊંચું, ઓલું નીચું, બરાબર. આકાશ કરતા પણ વધારે ઊંચા પિતાજી. પછી શું કીધું? તો કે શીઘ્રતરમ વાયોઃ. વાયુ કરતા ઝડપી કોણ? તો એના જવાબ આપે છે કે મનઃ શીઘ્રતરમ વાયોઃ. મન છે ને આપણું વાયુ કરતા પણ ઝડપી છે, સ્પીડી છે. આંખ બંધ કરો અને તમે તમારા સ્કૂલે બેઠા બેઠા તમારે ખાલી ઘરનું યાદ કરો, સીધું ઘર આવી જાય. ઘરે બેઠા છો, સ્કૂલનું યાદ કરો, સીધા ઘરે તમે સ્કૂલે પહોંચી જાઓ. આંખ બંધ કરવા માત્રથી મનથી આપણું જે બે શરીર છે, બરાબર, જેમાંનું જે સ્થૂળ શરીર ત્યાં હોય, પરંતુ જે સૂક્ષ્મ શરીર છે એ ગમે ત્યાં વિચરતું હોય. ખાલી સ્કૂલ જેટલું ડિસ્ટન્સ નહીં, પરંતુ મનની અંદર જે પણ જગ્યા જોયેલી હોય, મનની અંદર આમ કરીને મામાનું ઘર યાદ કરો એટલે સીધું મામાનું ઘર આવે, દેખાઈ જાય. તો મન છે વાયુ કરતા પણ ઝડપી છે. અને શું કીધું? તો કે બહુતરી તૃણા. ઘાસ કરતા વધારે વધનાર શું છે? તો કે ચિંતા બહુતરી તૃણા. શું કીધું? ચિંતા છે ને એ ઘાસ કરતા પણ વધારે વધનારી છે, વધારે ઝડપી છે. ચિંતા છે ને માણસને ખાઈ જાય અને એકદમ વધી જાય ને પછી માણસ ટેન્શનમાં આવી જાય, પછી તો કઈ કઈ કરે ખબર જ છે આપણે. ટેન્શન એક વસ્તુ જેવી છે ચિંતા, કે ચિંતા છે જીવતા માણસને સળગાવે, ચિંતા છે મરેલા માણસને સળગાવે, અને ચિંતા છે જીવતા માણસને સળગાવે. એટલે 4 પ્રશ્નો જવાબ આપ્યો કે પૃથ્વી કરતા વધારે ભારે માતા છે, આકાશ કરતા વધારે ઊંચા પિતા છે, પછી વાયુ કરતા પણ વધારે ઝડપી મન છે, અને ઘાસ કરતા પણ વધારે ઝડપથી ઉગનારી કોણ છે? વધનારી, તો કે ચિંતા છે. એના પછી આગળના પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8 એ પૂછે છે, યક્ષ પૂછે છે. આગળનો શ્લોક નંબર 5 જોઈએ. કિમ સ્વેત પ્રવસને મિત્રમ, કિમ સ્વેત મિત્રમ ગૃહેશતઃ, આતુરસ્ય ચ કિમ મિત્રમ, કિમ સ્વેત મિત્રમ મરીષ્યતઃ. શું કીધું? પ્રશ્ન 5મો શું પૂછ્યો? તો કે પ્રવસને કિમ સ્વેત મિત્રમ. તમે જ્યારે પ્રવાસમાં જાઓ, ફરવા જાઓ,
ત્યારે તમારો મિત્ર કોણ હોય છે? તમે જ્યારે પ્રવાસમાં જાઓ ત્યારે તમારો મિત્ર કોણ હોય છે? પછી આગળ શું કીધું? તો કે ગૃહે સતઃ કિમ સ્વિત મિત્રમ. ગૃહે સતઃ કિમ સ્વિત મિત્રમ એટલે કે ભાઈ ઘરની અંદર તમારો મિત્ર કોણ હોય છે? ઘરની અંદર તમારો મિત્ર કોણ છે? અને ત્યાર પછી શું કીધું? તો કે આતુરસ્ય ચ કિમ મિત્ર, કે ભાઈ આતુરસ્ય, જો આતુરસ્ય એટલે મેં લખ્યું કે રોગી માણસ, કે ભાઈ રોગી માણસનો મિત્ર કોણ છે? અને ચોથો પ્રશ્ન કર્યો એટલે કે આમ જોઈએ તો આઠમો કે ભાઈ મરીષ્યતઃ કિમ સ્વિત મિત્રમ, કે મરેલા માણસનો મિત્ર કોણ હોય? આ બધા પ્રશ્નો કેવા છે મિત્રો? તો કે યક્ષ છે યુધિષ્ઠિરને તો પૂછે જ છે, પરંતુ યુધિષ્ઠિર એના જવાબ એવા આપે છે કે આ જવાબ આપણે પણ યાદ રાખવા જેવા છે. પાંચમો પ્રશ્ન શું પૂછ્યો? તો કે તમે જ્યારે પ્રવાસમાં જાઓ ત્યારે તમારો મિત્ર કોણ હોય છે? તમારા કોઈ ફેમિલી કે પરિવારના તમારી જોડે ન હોય અને તમે પ્રવાસમાં ગયા હો ત્યારે ખરેખર તમારો સાચો મિત્ર કોણ હોય છે? આગળ શું પૂછ્યો? છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે કિમ સ્વિત ગૃહે સતઃ મિત્રમ. ગૃહે સતઃ એટલે કે ઘરમાં રહેલા, જે કાયમ ઘરમાં રહે છે એનો મિત્ર કોણ હોય છે? ઘરમાં રહેલાનો મિત્ર, અથવા તો તમે ઘરમાં રહો ત્યારે તમારો મિત્ર કોણ હોય છે? તમે જ્યારે ઘરમાં હો ત્યારે માણસનો હકીકતમાં મિત્ર કોણ હોય છે? પછી સાતમો પ્રશ્ન આતુરસ્ય ચ કિમ મિત્રમ. આતુર, બરાબર, જો આતુરસ્ય, આ જે આતુર શબ્દ છે ને, આતુર શબ્દ એટલે આનો અર્થ થાય રોગી. આતુર શબ્દનો અર્થ થાય રોગી, ને સ્ય ષષ્ઠી વિભક્તિ લાગી, નોની નું ના એટલે કે રોગી માણસનો, બરાબર છે. આતુર શબ્દનો અર્થ થાય રોગી, કે ભાઈ રોગી માણસનો મિત્ર કોણ? અને આઠમો પ્રશ્ન પૂછ્યો કે મિત્રમ મરીષ્યતઃ કિમ સ્વિત. મરીષ્યતઃ કિમ મિત્રમ, કે મરેલા માણસનો મિત્ર કોણ? તો આપણે થાય મરેલા માણસનો કોઈ મિત્ર હોય? જે મૃત્યુ જ પામી ગયો છે તો મૃત્યુ પામેલાનો તો પછી કોઈ મિત્ર જ ન હોય. એટલે અમુક એવા પ્રશ્નો છે કે જેની આપણને ખબર પણ ના હોય, પરંતુ આ બધા પ્રશ્નો આપણને જિંદગીની અંદર કામે લાવે છે. એટલે છઠ્ઠો, સાતમો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો પ્રશ્ન પૂછે છે યક્ષ. પાંચમો પ્રશ્ન પૂછે છે તમે જ્યારે પ્રવાસમાં જાવ ત્યારે તમારો કોણ મિત્ર હોય? છઠ્ઠું, ઘરમાં તમે રહો ત્યારે તમારો કોણ મિત્ર હોય? સાતમો પ્રશ્ન પૂછે છે કે ભાઈ રોગી માણસનો મિત્ર કોણ હોય છે? અને આઠમો પ્રશ્ન પૂછે છે કે ભાઈ મરેલા માણસનો મિત્ર કોણ હોય છે? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે. યુધિષ્ઠિર ઉવાચ સાર્થઃ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રમ ગૃહે સતઃ આતુરસ્ય વિશક મિત્રમ દાનમ મિત્રમ મરીષ્યતઃ. અને રાજની અંદર ગાઈએ તો કઈ રીતે ગાય? તો કે સાર્થઃ પ્રવસને મિત્રમ ભાર્યા મિત્રમ ગૃહે સતઃ આતુરસ્ય વિશક મિત્રમ દાનમ મિત્રમ મરીષ્યતઃ. શું કીધું? તો કે પહેલો પ્રશ્ન હતો કે તમે જ્યારે પ્રવાસમાં જાવ ત્યારે તમારો કોણ મિત્ર હોય? જેના જવાબમાં યુધિષ્ઠિર કે પ્રવસને સાર્થઃ મિત્રમ. સાર્થ એટલે કે શું? તો કે સંઘ, સમૂહ. તમારી જોડે જે તમે સંઘની અંદર જે પ્રવાસ કરતા હો એમાં તમારી હારે જે સમૂહ હોય, તમે જેટલા લોકો પ્રવાસમાં ગયા હોય એને જે તમારે તમારા મિત્ર બનાવવા પડે. કારણ કે ત્યારે આપણો કોઈ ફેમિલીનો તો મેમ્બર હોય નહીં. તમે જો એના મિત્ર હો તો તમે ક્યાંક મુશ્કેલીમાં ફસાવો તો તમારી હેલ્પફુલ બની શકે. એટલા માટે પ્રવાસ આપણે જ્યારે કરીએ ત્યારે સ્કૂલનો પ્રવાસ હોય એવું જરૂરી નથી. ક્યારેક આપણે એકલા પણ જતા હોય ત્યારે પણ બસમાં કે ટ્રેનમાં કે ગમે તેમાં આપણે જતા હોય ત્યારે પ્રવાસમાં હંમેશા આપણે એકાદ બે માણસની ઓળખાણ બનાવવી જોઈએ. જે આપણી સાથે બેઠા હોય એ લોકો સાથે વાતચીત કરવી જોઈએ. એ જ આપણા મિત્ર છે, એને જ આપણે મિત્ર કહી શકીએ. પછી બીજો છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો કે ગૃહે સતઃ કિમ સ્વિત મિત્ર. ઘરમાં રહેલાનો કેમ મિત્ર? તો કીધું કે ભાર્યા મિત્રમ ગૃહે સતઃ, કે પત્ની, ભાર્યા એટલે કે પત્ની. ઘરમાં રહેલા માટે જે કોઈનો કોઈ મિત્ર હોય તો એ કોણ છે? તો કે એની પત્ની. ઘરની અંદર પરણિત પુરુષ હોય તો એની મિત્ર એની પત્ની હોય છે, એની સાથે ટાઈમ પસાર કરે છે, વાતોચીતો કરે છે. એટલા માટે કીધું કે પત્નીથી પણ શ્રેષ્ઠ બીજો કોઈ દુનિયામાં મિત્ર હોતો નથી. પત્નીથી વધારે શ્રેષ્ઠ આ દુનિયામાં કોઈ માણસનો મિત્ર હોતો જ નથી. ને પત્ની હોય તો એના પતિથી વધારે કોઈ બેસ્ટ મિત્ર હોતો નથી. એટલે કીધું કે પત્ની, જ્યારે તમે ઘરમાં હો ત્યારે પત્ની છે તમારા પ્રિય મિત્ર છે. પછી શું કીધું? તો કે ભાઈ આતુરસ્ય, રોગી માણસનો કોણ મિત્ર? તો કે આતુરસ્ય વિશક મિત્રમ.
રોગી માણસનો મિત્ર કોણ? તો કે ભીષક એટલે કે વૈદ્ય, ડોક્ટર. આનો બીજો અર્થ થાય ડોક્ટર. રોગી માણસ હોય તો મિત્ર કોણ? તો કે ડોક્ટર. શું કામ? તો કે એ જેનો મિત્ર હોય તો જેને સાજો કરી શકે. રોગી માણસનો જ મિત્ર કોણ હોય? તો કે ડોક્ટર, એને સાજો કરી શકે. અને છેલ્લે શું કીધું? તો કે મરીષ્યતઃ, મરેલા માણસનો મિત્ર કોણ હોય? તો એમાં કીધું કે દાનમ મિત્રમ મરીષ્યતઃ, એટલે કે દાન. આપણે જો કઈ દાન પુણ્ય કરેલું હશે તો આપણે મૃત્યુ પામશું, છતાં પણ જ્યારે મૃત્યુ પામીથી આ શરીરને છોડશું ને ઉપર જાશું ત્યારે આપણા જે કઈ ચોપડાઓ કે જે કઈ લેખાજોખા થાય એમાં તમે જો દાન કરેલું હશે ને તો એ તમને કામ લાગશે અને તમારો મિત્ર બનશે. એટલા માટે કીધું કે ભાઈ પાંચમો પ્રશ્ન શું હતો? તો કે પ્રવાસની અંદર તમારો કોણ મિત્ર છે? તો પ્રવાસની અંદર જે સંગ હોય એ તમારો મિત્ર છે. છઠ્ઠો પ્રશ્ન એવો કર્યો કે ઘરમાં હોય ત્યારે કોણ મિત્ર? તો કે ઘરમાં હોય ત્યારે પત્ની એનો મિત્ર હોય છે. સાતમો પ્રશ્ન પૂછ્યો, શું પૂછ્યો? તો કે ભાઈ રોગી માણસનો મિત્ર કોણ હોય છે? તો કે પીડાયેલા રોગી માણસનો મિત્ર ડોક્ટર હોય છે. અને આઠમો પ્રશ્ન એવો પૂછ્યો કે મરી ગયા પછીનો મિત્ર કોણ? તો કે મરી ગયા પછીનો મરેલા માણસનો મિત્ર દાન હોય છે. કે તમે જે કર્મ કર્યું હોય ને, પુણ્ય કર્મ, એ જ તમારી સાથે આવે છે. બાકી કાંઈ પણ સાથે આવતું નથી. કદાચ કરોડો રૂપિયા સંપત્તિ ગમે એટલું હોય, પરંતુ સાથે શું આવે? તો કે તમારા કરેલા સારા અને ખરાબ કર્મો. તો જો દાન કાર્ય કરેલું હશે તો એ તમારો મિત્ર બનીને ઉભો રહેશે અને તમને પૂર્વ જન્મમાં બીજો જન્મ જ્યાં મળશે ત્યાં પણ શ્રેષ્ઠ અને સારો જન્મ મળશે. તો મિત્રો આપણે આજના દિવસે આ શ્લોકની અંદર શ્લોક નંબર 3, 4, 5 અને 6 સમજ્યા. તો તમારે આજના દિવસે આ 3, 4, 5 અને 6 શ્લોકના વ્યવસ્થિત ભાષાંતર અને શબ્દાર્થ લખવાના છે. જો તમને ન સમજાણા હોય તો વિડિયો છે ને રિપીટ કરીને જોજો એટલે સમજાઈ જશે. ચાલો, સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ, જયતુ સંસ્કૃતમ.